વડોદરા મહાનગરપાલિકા ગેરકાયદેસર ઢોરવાડા પર સપાટો બોલાવ્યો। ટાઉન પ્લાનિંગ અને દબાણ શાખાએ સપાટો બોલાવ્યો હતો। સંજીવની પાર્ક સોસાયટીનો ગેરકાયદેસર ઢોરવાડો દૂર કરાયો। વારંવાર નોટિસ છતાં ઢોરવાડાની પરમિશન લેવામાં આવી નહોતી। ગેરકાયદેસર નહોતું સાહેબ, અમે પહેલાથી આ સોસાયટી કોઈ નહોતી ત્યારનું લીધેલું છે। આ છોકરા 100 મહિનાના હતા ત્યારનું લીધેલું છે। આ તલાવડી હતી। અમે આ હાઉસિંગ બોર્ડ પડ્યું ને એટલે આ ઢોરના માટે અહીં રહેવા માટે આવ્યા કે ભાઈ આની માલપા વગડામાં ઢોર સરે છે। હવે આજે આ સોસાયટી બંધાણી અમે 5 રૂપિયાના ભાવે ખેડૂત પાસેથી લીધેલું છે। હવે બિલ્ડર અમને પૈસા આપવા તૈયાર તેથી થયેલું, પણ બિલ્ડર એ ભાઈ કંઈક જેલમાં જાય એમાં મરાઈ ગયા। હવે પછી સોસાયટીને અમારે લોચો રહ્યો। હવે અમે અત્યારે આટલા વર્ષથી કેસ ચાલે છે અમારે। હવે કેસ ચાલે છે, આ સાહેબ કોઈ આપણને પૈસા આપે એવું નથી। એ પૈસા આપીને અમારા પર આ કેસ કરાવે છે। એવા તો આ બોરોમાં નવા પીઆઈ બદલે તરત કેસ થાય, નવા પીઆઈ બદલે તરત કેસ થાય। પછી એક જાડેજા સાહેબ હતા, એને સમતા પોલીસ ચોકી પર નીચે બોલાય। સોસાયટીવાળાને અમને વચમાં બે કોમ્પ્રોચ કરવાનું કર્યું તો આ મંજૂર થયા, હું આ મંજૂર થયો। સવારમાં પાછા આ લોકો જઈને કલેક્ટરમાં કમિશનરમાં બધે જઈને અરજીઓ આપીને પાછો નવો કેસ કર્યો। અત્યારે અમે આ રોડ ઉપર પીએસસીપીના મકાનો છે નવરંગપુરા બાજુમાં છે સંજીવની પાર્ક સોસાયટી છે, એમાં કોમન કોર્ટમાં દબાણ થયેલો હતો। એ ગેરકાયદેસર દબાણ માટેની અમે અગાઉ 2-3 વાર નોટિસો આપી હતી, પણ ત્યાંથી કોઈ જવાબ નહોતા આવ્યા। એટલે આજ રોજ દબાણ શાખાની ટીમ લઈને આજ રોજ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ છે।